નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજના મુદ્દાની વાત કરું એ પહેલાં આજે દિવસ દરમિયાન ચાલેલા સમાચારની વાત। દેશભરની અંદર ચર્ચા પોલિટિકલ ચાલતી રહી, ગુજરાતને લઈને પણ ઘણી ચર્ચાઓ થઈ। કેટલાક સમાચાર એ પણ આવ્યા કે મનસુખભાઈ માંડવિયા જો કેન્દ્રીય મંત્રી છે તેમને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવાશે। બીજા સમાચાર એ પણ આવ્યા કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને यूपीना प्रभारी बनाववामां आवशे। आ तमाम समाचारों सूत्रों माध्यमथी आव्या छे। मारो राजकीय अनुभव रह्यो छे, राजकीय रिपोर्टिंगनो अनुभव रह्यो छे कि भारतीय जनता पक्ष में सूत्रों सीधी रीते कोई होता नहीं, कारण के सीधी रीते कोई जानकारी मळती नहीं। चौक्कसथी तर्कना आधीन आ होई शके छे, परंतु दिवस दरमियान ए समाचार जबरदस्त चर्चा में रह्या कि मनसुखभाई मांडवियाने प्रदेश भाजपना अध्यक्ष बनावाशे, साथे ज सूरत लोकसभा बेठकथी तेमने चूंटणी लड़ाववामां आवशे। आ समाचार एबीपी अस्मिता सहित तमाम माध्यमोनी अंदर सूत्रोना आधीन रह्या, परंतु फरी एक वार कहूं छुं, बीजेपीनी अंदरथी जानकारी आवी लगभग अशक्य बराबर होय छे ज्यां सुधी ए पक्ष जानकारी मोकलवा न मागतो होय। पण केम के आजनी आ चर्चा हती, आजे सौथी वधु चर्चामां आ मुद्दो रह्यो एटले मने लाग्युं कि आ मुद्दे स्पष्टता करवी जोईए। आ मुद्दे जे हकीकत छे ते सामे लाववी जोईए। हवे वात हूँ तो बोलीशनी। हूँ तो बोलीशनो आजे 821मो एपिसोड। 821मા एपिसोडनी अंदर बे मुद्दा छे। पहलो मुद्दो छे कि आ केटलो खाबकशे वरसाद। आप खाबकशे शब्दनो मतलब समझी शक्या हशो केम ए शब्दनो उपयोग करवो पड्यो छे। अने बीजो मुद्दो छे अमदावाद महानगरपालिकाना पापनो पर्दाफाश। जी हाँ, अमदावाद महानगरपालिका एक मोटू पाप कर्युं हतुं अने पापने छुपावा फरी एकवार मोटू पाप करवा जई रह्युं छे। मैं जाते ग्राउंड रिपोर्टिंग आजे कर्युं छे, मारी पासे दस्तावेज छे। कोर्पोरेशनना जे पण अधिकारी आ कार्यक्रम जोता होय, मारी उपर कार्यक्रम पत्या पछी केस करवो तो केस करे, पण तमे नागरिकोना जीवने जोखममां मूकी रह्या छो, केवी रीते एनो पर्दाफाश करवानो छुं ए जोई लेजो। बीजा मुद्दामां विराम बाद एटले के 8:25 बाद। परंतु अत्यारनो मुद्दो कि आ केटलो खाबकशे वरसाद। ચોમાસું છે, ચોમાસામાં વરસાદ હોવો જોઈએ એ સહજ છે, આપણી જરૂરિયાત પણ છે। પરંતુ આ ચોમાસાના 10 દિવસની અંદર જ રાજ્યમાં જબરજસ્ત વરસાદ ખાબકી ચૂક્યો છે। ઝોન વાઇઝ વાત કરીશું આપણે તો ગુજરાતની અંદર માત્ર 10 દિવસમાં 4 મહિનાનું ચોમાસું માત્ર 10 દિવસની અંદર સરેરાશ જે વરસાદ હોય છે એનો 32.52% વરસાદ વરસી ચૂક્યો છે। કચ્છની અંદર 87.44% વરસાદ વરસી ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં 48.33% વરસાદ વરસી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતમાં 26.38% વરસાદ વરસી ચૂક્યો છે। उत्तर गुजरात में 29.30% वरसाद वरसी चूक्यो है। मध्य गुजरात में 20.45% वरसाद वरसी चूक्यो है। आ सरेराशनो मतलब ये है कि जे छेल्ला 20 वर्षनी अंदर वरसाद ચોમાસાની सीजन में वरस्यो होय छे एनी जे टकावारी 100% प्रमाणे गणवामां आवे सीजननी तो तेना 32.52% एटले के छेल्ला 20 वर्षमां पड़ेला वरसादनी ચોમાસાના सीजनना वरसादनी 100%ના પરિપ્રેક્ષમાં 32.52% વરસાદ વરસી ચૂક્યો છે। છેલ્લા 3 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે। વરસાદે થોડોક વિરામ લીધો છે, પરંતુ આજે પણ રાજ્યના 51 તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો છે। જે પૈકી સૌથી વધુ વરસાદ જલાલપોરની અંદર 4 ઇંચ વરસાદ નોંધાયો છે। જલાલપોર, નવસારીનું જલાલપોર, જ્યાં સૌથી વધુ વરસાદ 4 ઇંચ નોંધાયો છે। ત્યારબાદ વલસાડના ઉમરગામમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ગીર સોમનાથના ઉનામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુરના સંખેડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। પંચમહાલના હાલોલમાં 1.5 ઇંચ વરસાદ વરસાયો છે। દાહોદના ઝાલોદમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। ખેડાના નડિયાદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। પંચમહાલના શહેર અને વડોદરા શહેરની અંદર 1 ઇંચ વરસાદ વરસ્યો છે। અને વારંવાર આ રજૂઆત એટલે કરવી પડે છે કે 1 ઇંચ વરસાદની અંદર खास करीने शहरी विस्तारोनी अंदर जलबंबाकार थाय छे। ग्रामीण विस्तारोनी अंदर नदीओ वहेती जोवा मळे छे। जो कि ग्रामीण विस्तारमां तो
કેમ કે હજુ પણ નેચરલ રિસોર્સિસ ખુલ્લા છે પાણીના વહનના, એટલે પાણીનું વહન થઈ જાય છે, પરંતુ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આ તમામની વચ્ચે ફરી એકવાર વરસાદ ખાબકવાનો છે. આવતીકાલથી વરસાદનું જોર વધવાનું છે. આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે. એની વાત કરી લઈએ તો આવતીકાલે યલો એલર્ટ ક્યાં ક્યાં અપાયું છે. તો આવતીકાલથી 5 દિવસ માટે જે વરસાદ છે એ પૈકી યલો એલર્ટ અપાયું છે જામનગરની અંદર, ગીર સોમનાથ જિલ્લામાં, અમરેલી જિલ્લામાં, વડોદરા જિલ્લામાં, છોટાઉદેપુર જિલ્લામાં, સુરત જિલ્લામાં, નવસારી જિલ્લામાં અને ડાંગ જિલ્લામાં. આ જિલ્લા એવા છે, ગુજરાતના 7 આ જિલ્લા એવા, માફ કરજો 8 એવા જિલ્લા છે જ્યાં યલો એલર્ટ અપાયું છે. કાલે ઓરેન્જ એલર્ટ ક્યાં અપાયું છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ હોઈ શકે. તો વલસાડ અને દમણની અંદર આવતીકાલે, દમણ સંઘ પ્રદેશ છે, ગુજરાતના પડોશનો પ્રદેશ છે, ત્યાં યલો એલર્ટ અપાયું છે. એટલે કે દમણ અને વલસાડમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 7 તારીખ એટલે કે શુક્રવારનો દિવસ, પરમ દિવસે રેડ એલર્ટ છે. રેડ એલર્ટ એટલે કે ચેતવણી છે, રેડ એલર્ટ છે. અને એ એલર્ટ જ્યાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે, આગાહી છે, સત્તાવાર રીતે આગાહી કરાઈ છે, તે અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને આણંદ જિલ્લો છે. જ્યારે ભારેથી અતિભારે વરસાદ જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે એવા જિલ્લાઓની વાત કરી લઈએ 7 તારીખની એટલે કે શુક્રવારની, તો બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ દમણ જ્યાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટની વાત કરી લઈએ તો 7 તારીખે એટલે કે શુક્રવારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર યલો એલર્ટ અપાયું છે. 8 તારીખે રેડ એલર્ટ માત્ર 1-2 જિલ્લાની અંદર છે, કચ્છ અને જામનગર, જ્યાં રેડ એલર્ટ અપાયું છે. 8 તારીખે ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર આ એ જિલ્લા છે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. યલો એલર્ટની વાત કરી લઈએ તો મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ જ્યાં 8 જુલાઈએ યલો એલર્ટ છે. 9 જુલાઈએ વરસાદ ચોક્કસથી થોડોક ઓછો થશે. ત્યાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, નવસારી, વલસાડ અને દમણ આ જિલ્લા એવા છે કે જ્યાં 9 જુલાઈએ પણ વરસાદ વરસી શકે છે. ચોમાસું છે, વરસાદ વરસે, પરંતુ આ એલર્ટ આપણને સતર્ક કરતા હોય છે. આપણે જ્યારે કોઈ બહારનો કાર્યક્રમ કરતા હોઈએ તો એ માટે વિચારવું જોઈએ કે આટલા વિસ્તારોમાં વરસાદ પડશે. કોઈ પણ મોટું આયોજન કરતા હોઈએ તો પણ વિચારવું જોઈએ. વાવણી કરતાં પહેલાં પણ આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. સામાન બહાર હોય, કોઈ કન્સ્ટ્રક્શન કરતા હોય તો પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે હું રજૂઆત કરી રહ્યો છું. અલગ અલગ રીતે હવામાનની આગાહી થાય છે. તમામ લોકો પોતપોતાની રીતે રિસર્ચ કરીને આગાહી કરતા હોય છે. સત્તાવાર રીતે સરકાર તરફથી મનોરમા મોહંતી ગુજરાતના આબોહવા વિભાગના વડા છે, તેમને શું કહ્યું, તેમને શું આગાહી કરી એ સાંભળી લઈએ. अगले 5 दिन में पूरे गुजरात में बारिश होने का संभावना है. इवन सौराष्ट्र कच्छ में लाइट टू मॉडरेट रेन मोस्टली रहेगा, लेकिन भारी से अति भारी इवन एक्सट्रीमली हेवी रेन होने का संभावना है. आज आइसोलेटेड प्लेसेस में भारी बारिश हो सकता है और कल से अति भारी बारिश एक्सट्रीम साउथ गुजरात रीजन में हो सकता है. परसों यानी 7 तारीख और 8 तारीख 7th and 8th जुलाई में सबसे ज्यादा बारिश होने का संभावना है. एंटायर गुजरात स्टेट में बारिश रहेगा. ખેર 5 દિવસની આગાહી કરી છે આબોહવા વિભાગે. અલગ અલગ રિસર્ચ પણ છે. એ 4 રિસર્ચની વાત કરીશું. શરૂઆત કરીશું આપણે અંબાલાલભાઈ પટેલ હવામાન નિષ્ણાત છે એમની સાથે પણ વાત કરીશું. ચિરાગભાઈ શાહ પર્યાવરણવિદ છે તેમની સાથે પણ વાત કરીશું. પરેશભાઈ ગોસ્વામી એમની સાથે પણ વાત કરીશું. ખેર શરૂઆત કરી લઈએ. પરેશભાઈ ગોસ્વામીનું શું આકલન છે. તેમને જ્યારે સાયક્લોન હતું ત્યારે પણ આગાહી કરી હતી, ત્યારબાદ પણ આગાહી કરી છે. અંબાલાલભાઈ સાથે વાત કરીએ પહેલાં પરેશભાઈએ શું કહ્યું છે એ જાણી લઈએ. પરેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. કેમ કે ચોમાસાના વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે અનેક પ્રકારની આગાહી થઈ રહી છે.
તમારું શું આકલન છે બીજા રાઉન્ડમાં કેવો વરસાદ રહેશે ગુજરાતમાં? આ વર્ષે અલગ અલગ એજન્સીનું જે અનુમાન છે એ મુજબ કે 94-96% લઈ અને 102% સુધીના વરસાદ જોવા મળશે. એટલે વરસાદો છે એ સારા જોવા મળવાના છે. જેમાં સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાત, કે જેમાં સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ આ તમામ વિસ્તારોની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો 80 ઇંચ સુધીના વરસાદો પડે એને સામાન્ય ગણવામાં આવે છે. અને આ વર્ષે કદાચ એ વિસ્તારો છે એ પણ 60 ઇંચ ઉપર એટલે 65 ઇંચથી લઈ અને 75 ઇંચ સુધીના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વરસાદ જોવે તેવી શક્યતાઓ છે. અને સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં અમરેલીના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, ભાવનગરના દરિયાઈ કાંઠાના ભાગો, ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો અને પોરબંદર જિલ્લો આ તમામ જિલ્લાઓ છે એ 55 થી 60 ઇંચ સુધીના વરસાદ થાય તેને નોર્મલ કન્ડિશન ગણવામાં આવે છે. અને આ તમામ વિસ્તારોની અંદર 55 થી 60 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે. બાકી સૌરાષ્ટ્રના જે બીજા વિસ્તારો હોય, રાજકોટ હોય, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ તમામ વિસ્તારોની અંદર પણ સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે આઈઓડી પોઝિટિવ છે, જેને કારણે આપણે સારા વરસાદો જોવા મળશે. લગભગ 40 થી લઈને 55 ઇંચ સુધીના વરસાદો છે એ વિસ્તારોમાં પણ જોવા મળશે. ખાસ કરીને કચ્છ જિલ્લો એક એવો વિસ્તાર છે કે જ્યાં દર વર્ષે ઓછા વરસાદો જોવા મળતા હોય છે, પણ ક્લાઇમેટ ચેન્જને કારણે છેલ્લા 4-5 વર્ષથી કચ્છ જિલ્લાની અંદર પણ સારા વરસાદ નોંધાઈ રહ્યા છે. અને આ વર્ષે પણ કચ્છ જિલ્લાની અંદર સારા વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને આપણે જેવી રીતે થોડા દિવસ પહેલા જોયું કે જુનાગઢ અને બીજા આસપાસના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદને કારણે ક્યાંય ખાના ખરાબી થઈ તેવો માહોલ સર્જાયો હતો, એવો માહોલ આ વર્ષે કદાચ કચ્છમાં પણ એક વખત જોવા મળે તેવી શક્યતાઓ છે. કેમ કે આઈઓડી ખૂબ પોઝિટિવ છે અને પોઝિટિવ આઈઓડી હોય ત્યારે મોટા ભાગે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોને વધારે અસર પડતી હોય છે. અને ઓલ ઓવર જોવા જઈએ તો જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો છે એની અંદર 30 ઇંચથી લઈ અને 35-37 ઇંચ સુધીના વરસાદો થાય તેને નોર્મલ ગણવામાં આવે છે. અને ત્યાં એટલા વરસાદો થશે. એટલે આ વર્ષે જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર સામાન્ય ચોમાસું જે આપણે ઘણા સમયથી અનુમાન લગાવીએ છીએ એ સામાન્ય ચોમાસું જોવા મળશે. એટલે કે મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. પરેશભાઈ, જો વિગતવાર આપ સમજાવી શકો કે કયા ઝોનમાં અતિથી અતિ ભારે વરસાદ થશે, કયા ઝોનની અંદર અતિ ભારે વરસાદ હશે, કયા ઝોનમાં સામાન્ય વરસાદ રહેશે, જો આપ વિગતવાર એને સમજાવી શકો તો. જી રોનકભાઈ, ખાસ કરીને વિસ્તાર પ્રમાણે વાત કરવા જઈએ તો આજે વરસાદ છે એમાં આવતીકાલે 6 જુલાઈથી જ મેં આપને જણાવ્યું એમ કે ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે, પણ 6 તારીખે છે સામાન્યથી મધ્યમ વરસાદ હશે. 7 તારીખથી જે ભારેથી અતિ ભારે વરસાદનો માહોલ ચાલુ થશે. એટલે 7, 8, 9 અને 10 આ 4 દિવસ છે એ રાજ્ય માટે ખૂબ ભારે રહેવાના છે. એમાં સૌથી વધારે જે વરસાદની આપણે શક્યતાઓ માની રહ્યા છે જેની અંદર દક્ષિણ ગુજરાતનું સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લો આની અંદર ભારેથી અતિ ભારે અને 1-2 સ્પેલ છે અતિ ભારેથી અતિ ભારે પણ થઈ શકે છે. એટલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એને આપણે રેડ ઝોનમાં ગણી શકીએ, રેડ એલર્ટ આપી શકીએ. અને સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, દ્વારકા અને જામનગર અને એની સાથોસાથ મોરબી જિલ્લો આટલા જિલ્લા છે એમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉપરથી જ્યારે આ સિસ્ટમ પસાર થશે ત્યારે દક્ષિણ ગુજરાતમાં તો તોફાન મચાવી અને સૌરાષ્ટ્ર ઉપર આવશે. એટલે દક્ષિણ ગુજરાતમાં જેવી રીતે મેં આપને જણાવ્યું રોનકભાઈ એ પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અને સૌરાષ્ટ્ર ઉપર આ જ્યારે સિસ્ટમ આવશે ત્યારે આની તીવ્રતા ખૂબ વધી ગઈ હશે, સિસ્ટમ વધારે મજબૂત થઈ ગઈ હશે, જેને કારણે મેં આપને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓના નામ જણાવ્યા એ તમામ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ જોવા મળે. ખાસ કરીને આપણે સાવચેત રહેવું પડે અને અમુક જગ્યાએ એનડીઆરએફની ટીમની પણ કદાચ જરૂર પડે તો પણ નવાઈની આ ટાઈપના વરસાદો કદાચ આવનારા દિવસમાં જોવા મળશે. એટલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે. સાથે જે પશ્ચિમ કચ્છ છે એટલે કે જે વિસ્તાર ઉપરથી બિપરજોય સાયક્લોન પસાર થયું હતું એ તમામ પશ્ચિમ કચ્છના ભાગો છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને ભારેથી અતિ ભારે છે એમાં પશ્ચિમ કચ્છ, સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો એમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. બાકી જે ઉત્તર ગુજરાતના ભાગ હોય, મધ્ય ગુજરાતના ભાગ હોય અથવા તો જે આપણે લુણાવાડા જેવા વિસ્તાર છે, અરવલ્લી જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવું હાલ અમારું એક પ્રાથમિક અનુમાન. ખેર, આ પરેશભાઈનું આકલન હતું. અંબાલાલભાઈ સાથે વાત કરી લો. અંબાલાલભાઈ, આપનું ગણિત શું કહે છે? કેવો વરસાદ આવતીકાલથી લઈ આગામી 5 દિવસ સુધી હશે? જી રોનકભાઈ, આ વખતનો વરસાદ ધબધબાટી બોલાવશે અને હવામાન ખાતાનો જે એલર્ટ છે એ બરાબર છે.
હવામાન ખાતાની ચેતવણી પ્રમાણે જનધને કાળજી રાખવી રહેશે. પરંતુ જે આ આપણું ચોમાસું છે એ કોમ્પ્લેક્સ છે. એમાં હવામાન ખાતાની નોમ, ડાયવર્ઝન, કન્વર્ઝન, લિફ્ટિંગ મિકેનિઝમ, આ બધી ઘણી ગણતરીઓ પછી હવામાન ખાતું પોતાના પરિબળો જે છે એ કાઢતું હશે. પરંતુ આ પ્રાચીન પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો 7 તારીખે પુનર્વસુ નક્ષત્ર બેસે છે અને પુનર્વસુ નક્ષત્ર જે છે એ ભારે વરસાદનું ગણાય છે અને આ નક્ષત્રમાં વરસાદ ધબધબાટી બોલાવશે. એટલે આ અંગે જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જે છે એમાં લગભગ જામનગરમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, પોરબંદરના ભાગો, ગીરના ભાગો, વેરાવળના ભાગો, જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગો, ઉપરાંત ભાવનગરના ભાગો, આ ભાગોમાં જે છે એ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને કોઈ ભાગમાં તો લગભગ 12 ઇંચથી 15 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત જે છે એમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ વરસાદ જે છે એ ધબધબાટી બોલાવશે. એટલે મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં તો લગભગ 500 મિલીમીટર જેટલો વરસાદ ખાબકવાની શક્યતા રહેશે. પણ આહવા, વલસાડ ઉપરાંત નવસારી, સુરતના ભાગો, ભરૂચના ભાગો અને આ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ કોઈ ભાગોમાં તો લગભગ પૂરની પરિસ્થિતિ રહેવાની શક્યતા રહેશે. એટલે આ વખતે પૂર જે છે એનાથી જનધને ભારે કાળજી રાખવી પડશે. કારણ કે આ વખતે રોનકભાઈ વિશિષ્ટ પ્રકારનું હવામાન થાય છે અને આ હવામાન છે એ નિરંતર ચોમાસાની પ્રક્રિયાના ભાગરૂપે નથી જણાતું. આ વખતે જે લો પ્રેશરો બને છે એ લગભગ રાજસ્થાનના ભાગમાં લો પ્રેશર બનવા જોઈએ એવા ગુજરાતના ભાગમાં લો પ્રેશર બને છે અને એવા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં લો પ્રેશર બને છે. અને આ લો પ્રેશરના કારણે આ વરસાદ થાય છે. પણ રોનકભાઈ, આ જે વરસાદ થશે એક બીજી એક કાળજી રાખવી પડશે કે ભારે પવન પણ ફૂંકાશે. અને એક ભારે પવનનું વહન જે છે એ અરબ સાગરમાં એક મોટો જાણે એક વાહન લઈને આવ્યું હોય અને દરિયા કિનારામાં એ બરાબર ખાબકી શકે. એટલે કેટલાક ભાગમાં તારાજી સર્જવાની શક્યતા રહેશે. એટલે હવામાન ખાતાની નોંધ પ્રમાણે રહેવું સારું રહે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો પણ લગભગ 30 સેન્ટીમીટર કે 40 સેન્ટીમીટર એટલે લગભગ 15 ઇંચ જેવો વરસાદ કે વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ માત્ર આટલું પર્યાપ્ત નથી. આ જે વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તો થશે જ, પરંતુ ગુજરાતના સમગ્ર ભાગોમાં થશે. કાલથી હવામાન બદલાશે. 7-8 તારીખમાંથી વરસાદનું પ્રમાણ વધશે અને જે અલગ પ્રકારના જે એલર્ટ આપે છે હવામાન ખાતાની નોંધ પ્રમાણે જોવાનું રહેશે. પરંતુ જે અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો, પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં આ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને કચ્છના કેટલાક ભાગોમાં સારો વરસાદ છે, પુનઃ વરસાદ ખાબકી શકે છે. જ્યારે મહેસાણાના ભાગો વખતે તરબોળ થશે, પાટણના ભાગો પણ તરબોળ થશે. અને આ ભાગોમાં કેટલાક ભાગોમાં તો 4 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ જે મધ્ય ગુજરાતના ભાગો જે છે એમાં વડોદરા, સાવલી, કારવણ ઉપરાંત અમદાવાદ આ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને છેક ભરૂચ સુધીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જે વડોદરાના જે ભાગો જે છે એમાં તો 8 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ જે ગોધરા અને પંચમહાલના ભાગો, છોટાઉદેપુર, દાહોદ, છેક પાવાગઢ સુધીના વરસાદ થવાની શક્યતા રહેશે. પણ રોનકભાઈ, આ વરસાદ જબરજસ્ત હશે. આપણે જોવા જઈએ તો છેક મહેસાણાથી ચોટીલા સુધી સળંગ વરસાદની પેટર્ન જોવા મળશે. લીંબડીના ભાગોમાં પણ વધારે વરસાદ થશે. લખતર, લીંબડી, મેમકા, હડાળા ભાગ, ચુંડા, ગોખરવાડા આ ઉપરાંત ચોટીલાના ભાગો, રાજકોટના ભાગો ઉપરાંત હળવદના ભાગો, ધાંગધ્રાના ભાગો, વિરંગામના ભાગો આ ભાગોમાં પણ ધોધમાર વરસાદ થશે. અને મહેસાણાના ભાગોમાં જોઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોમાં થરાદના વાવ થરાદમાં પણ વરસાદ થશે. પરંતુ સાથે સાથે જે પાટણના ભાગો જે છે એની સાથે એમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ જે વરસાદ જે છે એ નદી નાળા સરકાવી જશે અને બંધોમાં પાણીની આવક આવશે. પણ થંડર સ્ટોર્મની એક્ટિવિટી વધારે થશે. ગાજવીજના તોફાનો જે છે એની કાળજી રાખવી પડશે.
અને જે મોટું જબરદસ્ત વહન પવનનું આવી રહ્યું છે એ લગભગ પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો 1000 માઇલ સુધીના વિસ્તારમાં હોય છે. એટલે આ પવન જેવો દરિયા કિનારામાંથી સીધો ટકરા છે સૌરાષ્ટ્રના કિનારે, ત્યારે પવનનું જોર લગભગ આખા ગુજરાતમાં જોવા મળશે. પરંતુ આ બાબતે જનધનને કાળજી રાખવી પડશે, થંડરસ્ટોર્મની એક્ટિવિટી કાળજી રાખવી પડશે, વીજ પ્રમાણથી કાળજી રાખવી પડશે. અને આ બધે કાળજી રાખતા લગભગ સરકાર તો એના પ્રયત્નો કરશે, કેટલીક ટીમો પણ સજ્જ થશે, પરંતુ સાથે સાથે જન સમુદાય પણ સહકાર આપવો પડશે. કારણ કે જે કચ્છમાં જે વિપર્યય વાવાઝોડું આવ્યું હતું અને સરકાર જે કાર્ય કર્યું હતું પ્રશંસનીય, એવું કાર્ય તો આમાં સરકાર પણ કાર્ય કરશે એવું મારું માનવું છે. પણ આ વરસાદનું વહન જબરદસ્ત છે અને આ વહન જે છે પૂર લાવી શકે એવું છે. નર્મદા નદીમાં તો જે મધ્યપ્રદેશમાંથી ત્યાર પછી મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદનું વહન જશે અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા રહેશે, રાજસ્થાનના સ્ત્રાવ વિસ્તારમાં શક્યતા રહેશે. એટલે નર્મદા નદી જે છે એ બે કાંઠે થવાની શક્યતા રહેશે અને સાબરમતી નદી પણ બે કાંઠે થવાની શક્યતા રહેશે. તાપી નદીના જળસ્તરમાં વધારો થશે, નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. પણ રોનકભાઈ, આ અરબ સાગરનું જે વહન અને બંગાળ ઉપસાગરનું વહન સર્ક્યુલેટ થતાં પૂરા લગભગ અડધા ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ જ્યારે આસામ તરફ વરસાદ હશે ત્યારે સિંધમાં પશ્ચિમમાં જે ભારત છે તેમાં વરસાદનું જોર ઘટી જશે. એટલે એ વખતે થોડોક આ વરસાદ જે છે એ ઓછો થશે. અત્યારે કેટલાક ભાગમાં વરાપ થઈ છે તો આ વરાપ રહેવા દે તો સારું, એ મારી ગણતરી છે. એટલે વરસાદનું જબરદસ્ત વહન લઈને આવી રહ્યું છે અને કેટલાક ભાગમાં તો 15 થી 20 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકી શકે તેવું છે અને આ વહન જબરું છે. રોનકભાઈ જી. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. આપની આગાહી એટલા માટે જરૂરી છે કે ખેડૂતો સાથે જ તમામ લોકો સતર્ક થાય. ચિરાગભાઈ મારી સાથે જોડાય છે. ચિરાગભાઈ, શું કારણ કે વરસાદની આખી પેટર્ન બદલાઈ છે, જે પ્રકારે અલગ અલગ આગાહી આવી રહી છે, ક્યાંક રેડ એલર્ટ, ક્યાંક યલો એલર્ટ, ક્યાંક ઓરેન્જ એલર્ટ, એક સાથે 5 ઇંચ વરસાદ, 10 ઇંચ વરસાદ, શું કારણ? તમારું અનુમાન શું કહે છે? રોનકભાઈ, આ છે ને ક્લાઇમેટિક કન્ડિશન જે છેલ્લા 5 અને 7 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે જે સતત લેવલ ઉપર વધી રહી છે, જેની ઇફેક્ટ, એની જે અસરો આપણે બધા ઋતુચક્રમાં જોઈ રહ્યા છે. ઉનાળો હોય કે ચોમાસું હોય કે શિયાળો હોય, હવે બધાની અંદર કોઈ છે ને હવે એક ટાઈમ ડ્યુરેશન ફિક્સ નથી રહ્યો કે ભાઈ આટલાથી આટલા મહિનામાં આ વસ્તુ થશે. એ બધી ઋતુચક્રને આખી ડિસ્ટર્બ કરી નાખે. એની પાછળ મેઇન જવાબદાર છે ગ્લોબલ વોર્મિંગ. હવે આ ગ્લોબલ વોર્મિંગ એટલા લેવલનું વધી ગયું છે પ્રદૂષણના કારણે, જે દરિયાની સપાટીમાં સ્તરમાં જેટલો વધારો થયો છે, જેટલું પાણી વધે એટલે એટલું બાષ્પીભવન વધે, એટલી ઉષ્મા વધે, અને જેટલું બાષ્પીભવન વધે એટલા વાદળો બનતા એટલું ત્યાં આગળ સર્ક્યુલેશન ક્રિએટ થાય. સર્ક્યુલેશન ક્રિએટ થાય એટલે ડીપ સર્ક્યુલેશનમાં જાય, ડીપ સર્ક્યુલેશન સાયક્લોન ક્રિએટ થાય. એટલે તમે આપણે રોનકભાઈ જોઈએ છેલ્લા 5-6 વર્ષથી ગુજરાતની અંદર જે આપણે 10-12 વર્ષે જે એક વાવાઝોડું આવતું હતું, એની સામે આપણે જોવા જઈએ છેલ્લા 6 વર્ષથી આપણા ગુજરાતની અંદર સતત વાવાઝોડા આવે છે, નાના મોટા. જે અસરમાં સૌથી મોટા તો આપણે જોઈએ તો વાયુ છે, પછી તાઉતે છે, અને ત્રીજું આપણે ત્યાં બિફોર જોયું. બાકી નિસર્ગની બે ઘણા બધા વાવાઝોડા આપણા ગુજરાત પર ટકરાયા છે. આ બધા વાવાઝોડા આરબના જે કન્ટ્રીથી જે ગરમ જે વાદળો અને ગરમ હવાના કારણે જે અરબ સમુદ્રની અંદર જે એક સ્થિતિ ઉત્પન્ન થાય છે અને જેના કારણે સાયક્લોન ક્રિએટ થઈને આપણા ગુજરાત તરફ આવ્યા છે. તો આ બધું એક ક્લાઇમેટિક કન્ડિશનના કારણે આપણું ઋતુચક્ર ડિસ્ટર્બ થઈ ગયું છે. એટલે હવે આની અંદર એક સીધી વસ્તુ કહું કે હવે આ સ્થિતિમાં હવે આપણે એડજસ્ટ થવું પડશે. આ સ્થિતિની અંદર આપણે સેટ થવું પડશે. કારણ કે હવે એક જે કેનેડા જે 1975 જે ગ્લોબલ વોર્મિંગ સૌથી પહેલી અસર વિશ્વ સ્તરે જે ઓઝોન સ્તર અને જે આપણે જે ત્યાં હરિકેન્સ કહેવાય, એ શરૂઆત જે કેનેડામાંથી હતી, એ શરૂઆતના નાના પાયે આપણે આ ઇન્ડિયાના લેવલ ઉપર, ગુજરાતના લેવલ પર શરૂઆત થઈ ગઈ છે. એની પાછળનું એક જ રીઝન છે કે આ જે ગ્લોબલ વોર્મિંગના કારણે જે વાદળ, જે ક્લાઉડ ફોર્મેશન છે, જે પ્રોપર ચોમાસું બેસવું જોઈએ જૂન મહિનાથી લઈને આપણે ઓગસ્ટ કે સપ્ટેમ્બર ફર્સ્ટ વીક સુધીમાં, એ ક્લાઇમેટિક કન્ડિશન, એ ચોમાસાના વાદળોની અંદર એક બહુ મોટા છે ને અવરોધ ઉત્પન્ન થઈ ગયા છે. એની અંદર એટલા બધા જે ભેજનું પ્રમાણ છે, એ ભેજનું પ્રમાણ અતિશય લેવલમાં વધી ગયું છે. એટલે જે બંગાળની ખાડીથી જે આપણે પ્રોપર ટેકનોલોજી પ્રમાણે બંગાળના ખાડીથી જે ચોમાસું આપણે ગુજરાતમાં આવવું જોઈએ, એની અંદર આ ક્લાઇમેટિક વાવાઝોડું, આ ક્લાઇમેટિક કન્ડિશન કારણે અવરોધ ક્રિએટ થાય છે, જેના કારણે ચોમાસું ડિસ્ટર્બ થઈ ગયું છે.
છે. એટલે સમટાઈમ એવું થાય કે કોઈ એક જગ્યાએ 17 થી 18 ઇંચ એવો વરસાદ વધી, અને આ ઘણા આપણે 3-4 વર્ષથી જોઈએ કે એક સામટો વરસાદ થઈ જાય છે. તો આની પાછળ રીઝન એક જ છે કે આ બધી ક્લાઇમેટિક કન્ડિશન, ક્લાઇમેટિક સિચ્યુએશન છે. હવે આની અંદર બહાર કઈ રીતના હોય? બહાર આવવાનો એક જ રસ્તો છે કે આપણે વૃક્ષો વાવો, તો આપણે એક કાર્બન કંટ્રોલ થશે, તો ઓટોમેટિકલી ઉષ્ણતામાન અને આખું જે પૃથ્વીનું જે સ્તર છે એ મેન્ટેન થવાનું. હવે વૃક્ષો બી આપણે વાવીશું તો એને 5 થી 10 એક મીડિયમ એની એજ એની લાઈફ સુધી આવે, પછી એને એક આખું એકનું સર્ક્યુલેશન ક્રિએટ, એટલે હજુ 5-6 વર્ષમાં બી આપણે આવી સ્થિતિ સર્જાશે. એટલે આ સતત થવાનું રીઝન, ઋતુચક્ર બદલાવાનું રીઝન એ ગ્લોબલ વોર્મિંગના કારણે છે, જેના કારણે આપણા વરસાદ ને ચોમાસાના જે અંતર છે એ થોડું ઘટતું જાય છે, ચોમાસાનો જે પીરિયડ છે એ પણ ઘટતો જાય છે. ખેર, આપનો આભાર. પરંતુ સ્કાયમેટ એક એજન્સી છે જે આગાહી કરતું હોય છે. आओ स्काईमेट गुजरात ने लेने शू आगाही कर रही है जानी ली. गुजरात में एक बार फिर बाढ़ जैसी स्थिति पैदा होने वाली है. 7 तारीख से बारिश की गतिविधियां बहुत ज्यादा बढ़ेंगी और वो धीरे धीरे काफी ज्यादा भयावह हो जाएगा, यानी कि बाढ़ जैसी स्थिति बनने की संभावना नजर आ रही है. अभी क्या होगा कि एक लो प्रेशर एरिया, या आप कह सकते हैं साइक्लोनिक सर्कुलेशन है और लो प्रेशर एरिया, इनका कॉम्बिनेशन रहने वाला है. जैसे मैंने पिछले वीडियो में आपको बताया था, तो यहाँ पर एक ये साइक्लोनिक सर्कुलेशन है, ये इस तरह से जाएगा और यहाँ पर लो प्रेशर एरिया के रूप में पहुँचेगा गुजरात में. तो और ये जो साइक्लोनिक सर्कुलेशन आप देख रहे हैं ट्रफ है, इसका भी असर देखने को मिलेगा. तो ये जो हवाएं हैं बहुत तेजी से अरब सागर से यहाँ पर पहुँचने वाली हैं. तो 7 तारीख को, यानी कि 7 जुलाई को ये पहुँच जाएगा यहाँ पर, आप कह सकते हैं कि दक्षिणी गुजरात में. तो उसका असर क्या दिखाई देने वाला है? तो दक्षिणी गुजरात में हम देखेंगे कि वलसाड़ है, डांग है, नवसारी है, तापी, सूरत और भरूच, नर्मदा, छोटा उदयपुर, बड़ोदरा, और ये जो भावनगर वगैरह है, बटोड़ है और आनंद है, ये जो इलाके हैं, और छोटा उदयपुर से लेकर के ये सारे इलाके जो हैं, अमरेली भी लगा के चलिए, ये पूरे जो इलाके हैं, यहाँ पर 7 जुलाई को भारी से अति भारी बारिश हो सकती है. कुछ इलाकों में 100 मिलीमीटर से ज़्यादा या 150 मिलीमीटर से ज़्यादा की बारिश संभव नज़र आ रही है. इससे क्या होगा कि इन इलाकों में, जैसे कि आपने देखा था नवसारी, सूरत, वलसाड़, भावनगर, भरूच, इन इलाकों में बाढ़ जैसी स्थिति पैदा हो गई थी. फिर से जो पानी है बहुत ज़्यादा हो सकता है, शहरों में पानी आ सकता है, खतरा बढ़ सकता है. तो ये सारा इलाका जलमग्न हो सकता है और बाढ़ की संभावना बनी हुई है. अभी अगले 24 घंटों के दौरान हल्की फुल्की बारिश की गतिविधियां कई इलाकों में देखने को मिलेगी, खास करके दक्षिणी जो गुजरात है यहाँ पर और पूर्वी गुजरात में. सौराष्ट्र कच्छ में जो बारिश है वो कम रहेगी, लेकिन ये 7 तारीख का जो सीन है ये रहेगा. और 8 तारीख होते होते जो बारिश है वो ये राजकोट, अहमदाबाद, सुरेंद्रनगर, बटोड़ और भावनगर, अमरेली और फिर मोरबी, राजकोट के साथ साथ जूनागढ़ और बेरावल, गिर सोमनाथ, पोरबंदर और ये देवभूमि, द्वारका, ये सारे इलाकों को कवर कर जाएगी. और भुज और नलिया में भी भारी बारिश की संभावना 8 तारीख को और 9 तारीख को नजर आ रही है. यानी कि ये धीरे धीरे बारिश की गतिविधियां यहाँ से इस तरह से मूव करेंगी, इन सारे इलाकों को कवर कर जाएंगी. ये जो इलाके हैं ऊपर वाले आप देखेंगे, महिसागर है, गांधीनगर है और हिम्मतनगर, महेसाना, सबरकांठा, पालनपुर, बनसकांठा, पाटन, इदार, ये जो इलाके हैं यहाँ पर भी बारिश की गतिविधियां 8 और 9 को ज़्यादा होंगी. 7 तारीख को हल्की बारिश होगी, 8 और 9 तारीख को यहाँ पर भी बारिश बढ़ सकती है. यहाँ पर 30 से 40 मिलीमीटर, 20 से 30 मिलीमीटर इस तरह की बारिश ज़्यादा होगी. और ये जो इलाके हैं, सूरत, तापी, डांग, पंचमहल, भरूच, भावनगर, नर्मदा, ये वलसाड़ वगैरह, ये इलाके जो हैं वो 100 मिलीमीटर या 150 मीटर से ज़्यादा की बारिश देखेंगे. साथ ખેર, હવામાન વિભાગ હોય કે અલગ અલગ એજન્સીઓ, તમામનું એક તારણ છે કે આવતીકાલથી વરસાદ શરૂ થશે. ફરી એકવાર સાર્વત્રિક વરસાદ શરૂ થશે અને 7 તારીખ એટલે કે શુક્રવાર અને 8 તારીખ એટલે કે શનિવારે વરસાદનું જોર વધશે. કેટલાક ઠેકાણે જબરજસ્ત વરસાદ પડશે. આ વિંડી એક એજન્સી છે, એની તસવીર જોઈ શકો છો. એના ઉપરથી સ્પષ્ટ દેખાય છે. એ 7 તારીખની તસવીર છે કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેટલા જબરજસ્ત વાદળ મંડળાઈ રહ્યા છે, મંડળાવાના છે. સતર્ક રહેજો. અમારો એકમાત્ર મકસદ એ છે, સતર્ક રહેવું જરૂરી છે. વરસાદના દિવસોમાં પરાણે કોઈ આફત ન લઈ લેતા શક્ય હોય ત્યાં સુધી શુક્રવાર અને શનિવારે શક્ય હોય ત્યાં સુધી ટ્રાવેલિંગ ટાળજો, નહીંતર હેરાન થશો. સાથે જ નગરપાલિકા, મહાનગરપાલિકા આ બંને દિવસ માટે પ્રોપર વ્યવસ્થા કરે, કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ
જ્યારે અચાનક વધુ વરસાદ પડે છે ત્યારે શહેરોમાં કેવો જળબંબાકાર થાય છે।